નમસ્કાર, હું પૂજા રાવલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગે ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. ખેરાલુ તાલુકામાં ઓવરટેક વિવાદમાં થયેલા જીવલેણ હુમલામાં કેસમાં સોમવારે મહત્વપૂર્ણ ઘટનાક્રમ સર્જાયો હતો. પોલીસે ધરપકડ કરેલા 4 આરોપીઓનું ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા. રિકન્સ્ટ્રક્શન દરમિયાન પરિસ્થિતિ વણસી હતી. રોષે ભરાયેલા લોકોના ટોળાએ ઘટના સ્થળ નજીક આવેલી એક ઓટો કન્સલ્ટની કેબિનમાં તોડફોડ કરી હતી. કેબિનની બારીઓ અને ટેબલના કાચ તોડી નાખવામાં આવ્યા હતા. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ટોળાને વિખેરી નાખ્યું હતું. ઘટનાના કેટલાક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. મૂળ ઘટના શનિવારે બની હતી, જ્યારે અરઠી પાટિયા નજીક ડભોડાના એક વાહન ચાલક પર હુમલો કરવામાં આવ્યો હતો. રવિવારે ચારેય આરોપીઓએ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. પોલીસે પહેલા ગ્રામજનોને આરોપીઓની ધરપકડ બાદ વરઘોડું કાઢવાનું આશ્વાસન આપ્યું હતું, પરંતુ માત્ર રિકન્સ્ટ્રક્શન કરવામાં આવતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો. ધ્રાંગધ્રા શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસે વ્યાપક નાઇટ કોમ્બિંગ અભિયાન હાથ ધર્યું છે. જિલ્લા પોલીસ વડા ડોક્ટર ગિરીશ પંડ્યાના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે. સિટી પોલીસ પીઆઈ એમયુ મશીના નેતૃત્વમાં મોચીવાડ, આંબેડકર અને ખરાવડા વિસ્તારમાં અભિયાન ચલાવવામાં આવ્યું. આ કાર્યવાહીમાં સુરેન્દ્રનગર જિલ્લાના એસઓજી, પીએસઆઈ, પોલીસ જવાનો અને હોમગાર્ડના જવાનો જોડાયા હતા. નાયબ પોલીસ અધિક્ષક જેડી પુરોહિતની સૂચના મુજબ પોલીસે નાસ્તા ફરતા આરોપીઓની તપાસ કરી. પ્રોહિબિશન, બુટલેગર્સ અને ગુનાહિત ઇતિહાસ ધરાવતા શંકાસ્પદોની આંગ ઝડપી લેવામાં આવી. આ દરમિયાન ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહન ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવી. શહેરમાં છેલ્લા કેટલાક સમયથી કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોવાના કારણે આ વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. બનાસકાંઠા જિલ્લામાં અસામાજિક તત્વો અને પ્રવૃત્તિઓ પર અંકુશ લગાવવા માટે પોલીસે વિશેષ અભિયાન શરૂ કર્યું છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં 17 માર્ચે યોજાયેલી બેઠક બાદ આ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પોલીસે 221 અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી છે. ગેરકાયદે કબજા અને અન્ય ગેરકાનૂની પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા લોકો સામે બુલડોઝર એક્શન લેવામાં આવશે. શામળાજી નજીક અણસોલ ગામ પાસે મોડી રાત્રે એક ગંભીર અકસ્માત સર્જાયો છે. સર્વિસ રોડ પર રોંગ સાઈડમાં આવી રહેલા ટ્રેકરે 3 બાઇક સવારને કચડી નાખ્યા હતા. ઘટનામાં 3 યુવકના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. અકસ્માત બાદ ટ્રેક્ટર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ ઘટનાથી રોષે ભરાયેલા સ્થાનિક લોકોએ ઉદયપુર હાઈવે પર ચક્કાજામ કર્યો હતો. સ્થાનિકોની માંગણી હતી કે સર્વિસ રોડ પરથી ભારે વાહનોની અવરજવર બંધ કરવામાં આવે. શામળાજી પોલીસ, જિલ્લા એલસીબી અને એસઓજી સહિતનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે સ્થાનિકો સાથે સમજાવટ કરીને રસ્તો ખુલ્લો કરાવ્યો હતો. મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે શામળાજી રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે અજાણ્યા ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. અરવલ્લી જિલ્લા પોલીસ વડા શેફાલી બરવાલના જણાવ્યા મુજબ એલસીબીને મળેલી બાતમીની આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. ટીમે ડ્રોનની મદદથી ગાંજાનું વાવેતર શોધી ખેતરમાંથી ₹12.83 લાખની કિંમતના 128 કિલો ગાંજાના 135 છોડ જપ્ત કર્યા છે. તપાસમાં ખુલાસો થયો છે કે જમીન પર ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હતું તે સરકારી જમીન છે. પોલીસે આ મામલે આરોપી ગુલાબજી વિરાજી ખાંડ સામે નાર્કોટિક્સ ડ્રગ્સ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. આરોપી હાલ ફરાર છે અને પોલીસ તેને પકડવા માટે વ્યાપક તપાસ શરૂ કરી છે. સરકારી જમીન પર કોણે અને કેવી રીતે ગેરકાયદેસર વાવેતર કર્યું તે અંગે પણ તપાસ ચાલી રહી છે. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીએ વર્ષ 2025-26નું વાર્ષિક અંદાજપત્ર કારોબારી બેઠકમાં મંજૂર કર્યું છે. યુનિવર્સિટીએ 164.52 કરોડની આવક સામે 154.46 કરોડની જાવક દર્શાવી 10 કરોડની પુરાંતવાળું બજેટ રજૂ કર્યું છે. બજેટમાં સૌથી વધુ 42 કરોડ રૂપિયા બાંધકામ માટે ફાળવવામાં આવ્યા છે. પરીક્ષા માટે 22 કરોડ અને વહીવટી ખર્ચ માટે 38 કરોડનું બજેટ નક્કી કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓના હિતમાં નવી સુવિધાઓ ઊભી કરવામાં આવશે. વિદ્યાર્થીઓને સંશોધન અને વાંચનની સગવડો સાથે રહેવાની સારી સુવિધાઓ મળી રહે તે માટે બજેટમાં ખાસ જોગવાઈઓ કરવામાં આવી છે. નવા વર્ષમાં કેમ્પસમાં વિભાગોમાં વિદ્યાર્થી ઉપયોગી નવા શોર્ટ ટર્મ કોર્સ પણ શરૂ કરવામાં આવશે.
વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગે ન્યૂઝ।